મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ના ગણિતનું ત્રીજું પ્રકરણ ચતુષ્કોણની સમજ ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 3.2 સુધીનો અભ્યાસ કરી લીધેલો છે. ચાલો આજે નવું શીખીએ. નવું શીખવામાં આજે જે પણ શીખશો તમે એ ઘણું બધું મજા આવે એવું છે. ચાલો શરૂ કરીએ. પ્રથમ જોઈએ કે ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એટલે કે ચાર ખૂણાવાળી આકૃતિ. તો આના પ્રકારો કેટલા છે તેના વિશે આપણે સમજીએ. તો કે જે ચતુષ્કોણ છે તેને તેની બાજુઓ અને ખૂણાના પ્રકારને આધારે તેને જુદા જુદા નામ આપવામાં આવે છે. આ નામ અને એની વિગતો છે એ તમે યાદ રાખજો, અને જો નોટબુક સાથે લઈને બેસો તો આ જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ તમારી નોટબુકમાં ટપકાવતા જજો. પ્રથમ છે સમલંબ ચતુષ્કોણ, જેને અંગ્રેજીમાં ટ્રેપેઝિયમ પણ કહેવાય છે. બીજો છે પતંગ અથવા પતંગાકાર ચતુષ્કોણ, ઇંગ્લિશમાં તેને કાઇટ કહે છે. તમે જે પતંગ ઉડાડો છો ને એ પતંગ ખરેખર શું છે તો કે પતંગ પણ છે એક ચતુષ્કોણ છે. અને ત્રીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ, અંગ્રેજીમાં તેને પેરેલલોગ્રામ એવું નામ અપાય છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણને ક્યારેક ઘણા શિક્ષકો છે એ સબાચકો એમ ટૂંકમાં પણ કહે છે, પરંતુ આપણે તેને સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહીશું. હવે પ્રથમ જોઈએ આપણે સમલંબ ચતુષ્કોણ એટલે કે ટ્રેપેઝિયમ શું છે. તો કે ટ્રેપેઝિયમ છે એ તો કે સમલંબ ચતુષ્કોણ એ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય છે. સમાંતર વિશે તમને ખ્યાલ છે કે સમાંતર જે પણ બાજુ અથવા તો રેખાઓ હોય એ ક્યાંય પણ એકબીજાને છેદતી નથી. ફક્ત શબ્દો નહીં પરંતુ આકૃતિ છે એના દ્વારા પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. અહીં જુદી જુદી બે આકૃતિ આપેલી છે. હવે આપણે આકૃતિને છે એ થોડી ધ્યાનથી જોઈએ. આ જોઈએ, જો આ આકૃતિમાં તો કે પેલા ખૂણાઓ સૌ પ્રથમ આ રીતના જ્યારે પણ આકૃતિ આવશે ત્યારે પ્રથમ ખૂણાઓ કેટલા હોવા જોઈએ? 4. અને અહીં જે તીરથી નિશાની બતાવેલી છે, આ જે તીર છે ને એ તીરવાળી નિશાની છે એ બંને બાજુઓ કેવી છે? સમાંતર છે. અહીં પણ બંને બાજુઓ સમાંતર છે. આ ત્રીજામાં પણ આ બંને બાજુઓ સમાંતર છે અને ચોથામાં આ બંને બાજુઓ સમાંતર છે. એટલે કે કુલ બાજુઓની કેટલી જોડ? તો કે 2. એમાંથી કોઈ પણ એક જોડ છે એ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ અથવા તો ટ્રેપેઝિયમ કહે છે. હવે જો આ પ્રથમ 4 આપણે જોયા એ કેવા છે? તો કે સમલંબ ચતુષ્કોણ. બાકીના 4 છે એ શા માટે નથી જોતા જઈએ? જો પ્રથમ અહીં તો કે 4 ખૂણાઓ છે પરંતુ એક પણ બાજુઓ છે એ સમાંતર નથી, એટલે કે સમલંબ ચતુષ્કોણ નથી. આ જે બીજી આકૃતિ આપેલી છે એમાં 2 બાજુ આપણને સમાંતર દેખાય છે, પરંતુ ધ્યાનથી જુઓ આ જે આકૃતિ છે એમાં કુલ ખૂણાઓ કેટલા? 1, 2, 3, 4 અને 5. એનો મતલબ એમ થયો કે આ ચતુષ્કોણ નથી પરંતુ શું છે? પંચકોણ છે. અને જે ત્રીજી આકૃતિ છે એમાં પણ 2 જોડ બાજુઓની છે, એમાંથી એક પણ જોડ છે એ સમાંતર નથી, એટલે કે આ 3 આકૃતિઓ છે એ સમલંબ ચતુષ્કોણ નથી. હવે આ જે સમલંબ ચતુષ્કોણ છે એ બનાવવો હોય તો બની શકે ખરો? તો કે હા. કઈ રીતે બની શકે? તો કે 3 એકરૂપ કાટકોણ ત્રિકોણ છે એને જો ભેગા રાખીશું આપણે, બરાબર છે, તો સમલંબ ચતુષ્કોણ છે એ બની શકે. આ જે બીજી આકૃતિ જે આપેલી છે ને અહીં જે આ આકૃતિ જેવો સમલંબ ચતુષ્કોણ હશે તો એમાં
આ રીતે એક અને આ બીજો ત્રિકોણ કરીશું તો ત્રિકોણ કેટલા થઈ જશે? આ 1, 2 અને 3 ત્રિકોણથી છે એ આ રીતનો સમલંબ ચતુષ્કોણ છે બની શકશે. ત્રિકોણ કેવો હોવો જોઈએ? કાટકોણ ત્રિકોણ. બરાબર. ચાલો હવે સમલંબ ચતુષ્કોણ છે એમાં સમાંતર ન હોય તેવી બાજુઓની લંબાઈ સમાન હોય તો તેવા ચતુષ્કોણને સમદ્વિબાજુ ચતુષ્કોણ કહે છે. આ મુદ્દો બરાબર સમજીએ આપણે કે સમાંતર ન હોય તેવી બાજુઓ. જો આ ચતુષ્કોણ આપણે લઈએ તો આ બંને બાજુઓ સમાંતર છે. હવે એના સિવાયની બાજુઓ છે સમાંતર ન હોય તેને, એટલે કે આ બાજુ અને આ બાજુ, આની જો લંબાઈ સરખી હોય તો તેવા ચતુષ્કોણને સમદ્વિબાજુ ચતુષ્કોણ કહે છે. આ તમામ મુદ્દાઓ છે એ તમારી નોટમાં ટપકાવતા રહેજો કે આ તમામ મુદ્દાઓનો આપણે ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ કરીશું આપણે. આ થયો સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે કે બાજુઓની કુલ કેટલી જોડ હોય તો કે 2 જોડ છે, એમાંથી એક જોડ જો સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ અથવા તો ટ્રેપેઝિયમ કહેવાય છે. હવે આપણે જોઈએ પછીનો પ્રકાર જોશું. હવે આપણે પતંગ અથવા તો પતંગાકાર ચતુષ્કોણ અને અંગ્રેજીમાં કાઇટ. આ પ્રકારનો ચતુષ્કોણ કેવો હોય છે તો કે પતંગાકાર ચતુષ્કોણ છે એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે. વિશિષ્ટ પ્રકારનો છે એટલે તો હવામાં ઉડે છે ને. હવે કઈ રીતે બને તો કે પાસેની બાજુઓની ફક્ત 2 જોડ છે એ સમાન લંબાઈની હોય તો તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. બરાબર સમજીએ તો કે પાસેની બાજુઓની ફક્ત 2 જોડ કેવી હોવી જોઈએ? સમાન લંબાઈની. તો તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. અહીં પણ આપણે આકૃતિ છે એના દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. જો અહીં જે આકૃતિ છે, આકૃતિને આપણે થોડીક મોટી બતાવી દઈએ એટલે કે ખ્યાલ આવશે. જો અહીં ABCD છે એ ચતુષ્કોણ છે. અહીં જો AB ની પાસેની બાજુ કઈ તો કે AD. AB અને AD અહીં જે બતાવેલો છે આ એક લીટો બતાવેલો છે અહીં અને એક લીટો. એનો મતલબ એવો થયો કે AB અને AD તેની જે લંબાઈ છે એ સરખી છે. અહીં 2 લીટી બતાવેલી છે, અહીં પણ 2 લીટી બતાવેલી છે. આ 2 લીટીનો મતલબ શું થયો તો કે આ જે બંને બાજુઓ છે, કઈ બાજુઓ છે તો કે BC અને CD, આ બાજુઓની લંબાઈ છે એ કેવી છે? સરખી છે. એટલે કે AB અને AD ની લંબાઈ સરખી છે, જ્યારે BC અને CD ની લંબાઈ છે એ પણ સરખી છે. એટલે કે પાસેની બાજુઓ છે એની લંબાઈ જો કેવી હોય? સરખી હોય તો આ પ્રકારના ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ અથવા તો પતંગ કહેવાય છે. આ સિવાય આ જે ચતુષ્કોણ છે તેની બીજી વિશેષતા તો કે આ જે પતંગાકાર ચતુષ્કોણ છે તેના વિકર્ણ છે એ પરસ્પર કાટખૂણે હોય છે. વિકર્ણ વિશે તમને ખ્યાલ છે કે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, એટલે કે અહીં જો જોડીએ આપણે AC અને BD તો આ બંને વિકર્ણો જ્યાં પણ છેદશે ત્યાં હંમેશા શું બનાવશે? કાટખૂણો અથવા તો 90° ખૂણો છે બનાવશે. આ એક વિશેષતા અથવા તો ગુણધર્મ થયો. બીજો ગુણધર્મ તો કે એક વિકર્ણ છે એ બીજા વિકર્ણને દુભાગે છે. વિકર્ણો કેટલા છે? 2 છે, AC અને BD. અહીં જે મોટો જે વિકર્ણ છે એ નાના વિકર્ણને 2 ભાગમાં વહેંચે છે. એટલે કે અહીં જો બિંદુને કોઈ પણ નામ આપીએ, અહીં બિંદુને O નામ આપીએ આપણે, તો બિંદુ O છે એ શું થશે તો કે એ BD છે એનું મધ્ય બિંદુ થશે. આકૃતિ પરથી પણ સ્પષ્ટ થાય છે કે આ જે બંને ભાગો છે કેવા છે? એ સરખા છે. 2 લીટી અહીં છે એટલે ત્રીજી લીટી માટે આપણે અહીં 3 લીટી બતાવીશું. એટલે કે આ જે છે એ બાજુ એટલે કે OD અને OB છે એની લંબાઈ છે સરખી થશે. આ જે છે એ ચતુષ્કોણના
ગુણધર્મો થયા. ચાલો હજુ આગળ વધીએ આપણે કે ઉપરની જે આકૃતિ છે ABCD જે ચતુષ્કોણની આકૃતિ છે, આકૃતિમાં ખૂણો B અને ખૂણો D છે એ બંને સરખા છે. જો અહીં જે આ જે ખૂણાઓ છે, ખૂણો B અને ખૂણો D, ખૂણો B અને ખૂણો D, આ ખૂણો B અને ખૂણો D છે, આ બંને ખૂણા કેવા છે? એ સરખા છે. જ્યારે ખૂણો A અને ખૂણો C છે એ સરખા નથી. B અને D બંને સરખા અને A અને C એ સરખા નથી. એટલે આ બંનેનું માપ કેવું હશે? હંમેશા સરખું હશે. આ તમામ ગુણધર્મો છે એ યાદ રાખજો, કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક દાખલામાં અથવા તો સાબિત કરવાની ક્યાંય વાત હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરીશું. આ થયો બીજા પ્રકારનો. હવે જોઈએ ત્રીજા પ્રકારનો અને ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય તેવો ચતુષ્કોણ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. અંગ્રેજીમાં પેરેલેલોગ્રામ કહેવાય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે આપણને ખ્યાલ છે કે સમાંતર ફક્ત ચતુષ્કોણ હશે તો ચતુષ્કોણની બાજુઓની સામસામેની બાજુઓની જોડ કેટલી મળે? તો કે 2 મળે. એ બંને જોડ જો છે એ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ચતુષ્કોણને પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીં આકૃતિ આપણને આપેલી છે. આકૃતિને થોડી મોટી કરી દઈએ એટલે આપણે વિશેષ ખ્યાલ આવશે. જો અહીં ચતુષ્કોણ શું આપેલો છે? ABCD. આ નામ આપતા તો તમને ખ્યાલ જ છે કે ભાઈ કોઈ પણ બંધ આકૃતિને નામ આપવું હોય તો એને ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં આપવું પડશે. જો અહીં જે બાજુ AB છે અને CD છે એ બંને સમાંતર છે. એ જ રીતે BC અને AD છે એ બંને પણ સમાંતર છે. એટલે કે આ જે છે ચતુષ્કોણમાં સામસામેની જોડ કઈ? તો કે AB અને આપણે નંબર આપીશું 1. આ એક જોડ અને આ જોડ છે બીજી જોડ. આ બંને જોડ છે એ કેવી છે? એકબીજાને સમાંતર છે. એટલે કે આ જે ચતુષ્કોણ છે આ ચતુષ્કોણને શું નામ આપીશું આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણ એવું નામ આપીશું. હવે આના બીજા અન્ય ગુણધર્મો પણ જોઈએ આપણે. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. આ ગુણધર્મનો ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરીશું. સામસામેની બાજુઓ એક તો કેવી હોય છે? સમાંતર હોય છે, તેમજ તેમની લંબાઈ છે એ પણ કેવી હોય? સમાન હોય. એ બતાવવા માટે આપણે શું કરીશું? તો કે અહીં એક લીટી, અહીં પણ એક લીટી. આ બંને બાજુઓ સમાંતર બતાવવા માટે આપણે સરખી બતાવવા માટે શું કરીશું? અહીં લીટી બતાવશું. આ લીટી શું બતાવે છે? તો કે AB અને CD એ બંનેની લંબાઈ સરખી છે, તેમજ BC અને AD છે એની લંબાઈ પણ સરખી છે. આ એક ગુણધર્મ. બીજો ગુણધર્મ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપનો સરવાળો ખૂણાઓના માપ હંમેશા કેવા થશે? સમાન થશે. સામસામેના ખૂણાઓ, સામસામેની બાજુઓ, પાસપાસની બાજુઓ, આ વિડીયો આપણે પૂરો કરીશું ત્યારે તમને તમામ કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયા હશે. ત્યાર પછીનો ગુણધર્મ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ. વિકર્ણ એટલે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, જેને વિકર્ણ કહેવાય છે. એના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે. હવે શબ્દ દુભાગે છે એને આપણે સાદા ગુજરાતીમાં કેવું હોય તો દુ એટલે 2 અને ભાગે એટલે ભાગ કરે છે, એટલે કે 2 ભાગમાં વહેંચે છે. દુભાગે છે એટલે કે 2 ભાગમાં વહેંચે છે. આ થયો સમાંતર બાજુ ચતુષ્કોણ. આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો આપણે વિશેષ અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણે છે એના અંગો છે. આપણા કેમ શરીરના અંગો હોય છે કે આંખ, કાન, હાથ, નાક, મોઢું, એ રીતે આ સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો કેટલા? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના અંગો છે
એ નીચે આપણે છે એની યાદી એક આપણે તૈયાર કરીએ. કેટલા અંગો છે? તો કે પ્રથમ અંગ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ. ચતુષ્કોણ છે એટલે કે બાજુઓ હશે. કેટલી બાજુઓ હોય? તો કે 4 બાજુઓ. તે સિવાય તો કે જ્યાં જ્યાં બે બાજુઓ ત્યાં ભેગી મળશે ત્યાં શું બનાવશે? તે ખૂણો બનાવશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ. પછીનું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો. આ ત્રણેય વસ્તુ છે આપણે ધ્યાનથી સમજવાની છે. ચાલો પ્રથમ એક પછી એક છે આપણે લેતા જઈએ. અંગોમાં પહેલું અંગ શું હતું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની બાજુઓ સમજવા માટે પ્રથમ એક આકૃતિ જોઈએ આપણે. અહીં જો હું જે પણ આકૃતિ દોરું છું એ આકૃતિમાં જે નામ જે આપું છું એ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં જ આપવાનું. એ પછી બી એ આ રીતે ચક્રીય જ આવવું જોઈએ. બરાબર? ચાલો પેલો ગુણધર્મ જોઈએ શું એનો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ કેટલા પ્રકારની હોય? તો કે બાજુઓ 2 પ્રકારની હોય છે. એક સામસામેની બાજુઓ અને બીજું પાસેની બાજુઓ. હવે પ્રશ્ન એવો થશે કે સામસામેની બાજુઓ એટલે કઈ બાજુઓ? જો બરાબર સમજીએ. તમને જે સ્ક્રીન ઉપર જે આકૃતિ દેખાય છે એ આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ CD તેમજ રેખાખંડ AD અને રેખાખંડ BC છે એ ચતુષ્કોણની સામસામેની બાજુઓની 2 જોડ છે. જો અને નામ આપીશું AB ની સામે શું આવેલું છે? તો કે CD અથવા તો DC. આપણને ખ્યાલ છે કે રેખાખંડને કોઈ પણ રીતે તમે નામ છે આપી શકો છો. એટલે કે આ બંને છે એને આપણે નામ શું આપીશું? 1. એટલે કે AB અને CD એક બાજુની જોડ કઈ? સામસામેની. એ જ રીતે AD અથવા તો DA તમે જે કહો, કેમ કે AD અને DA બંને છે એક જ રેખાખંડ બતાવે છે. અને BC અથવા તો CB આ જે છે બે એ કેવી જોડ છે? તો કે સામસામેની બાજુઓની 2 જોડ છે. હવે આ જે સામસામેની બાજુઓની 2 જોડ છે એ તો કે એ જે છે બાજુઓની જોડ છે એની લંબાઈ હંમેશા કેવી હશે? સમાન હશે. એટલે કે AB અને CD જો સામસામેની બાજુ હોય તો AB નું માપ બરાબર CD નું માપ થશે. તે જ રીતે BC નું માપ બરાબર AD નું માપ થશે. આ થઈ કઈ? સામસામેની બાજુ. હજુ એક ગુણધર્મ સામસામેની બાજુનો છે. તો કે આપણને જે આકૃતિ તમને જે દેખાય છે એમાં AB, BC, CD અને AD તેમજ AD અને AB છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ છે. જો આપણે 2 જોઈ હતી. એક તો કઈ? તો કે સામસામેની બાજુઓ. તો કે AB અને CD એ સામસામેની બાજુ થઈ. એ જ રીતે BC અને AD. હવે પાસેની બાજુઓમાં તો કે પાસેની બાજુઓ છે બરાબર જોઈએ. તો કે આ જે AB છે, આ AB છે એની પાસેની બાજુ કઈ? તો કે ભાઈ BC એક. જો અહીં AB અને BC આપણે બતાવેલા છે. એ જ રીતે AB ની આ બાજુ પણ એક બાજુ છે કઈ? તો કે AD. જો અહીં બતાવેલા છે આપણે AD અને AB. કેટલી જોડ મળે આવી? તો કે આવી 4 જોડ છે એ પાસેની બાજુઓ છે એની આપણને મળવાની છે. એટલે કે સામસામેની બાજુઓને કેટલી જોડ મળે? 2. જ્યારે પાસેની બાજુઓની જોડ કેટલી મળશે? હંમેશા 4 મળશે. ચાલો હવે આગળ વધીએ આપણે. ત્યારબાદ છે ખૂણાઓ. સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ. તો કે પ્રથમ આકૃતિ. જો ભૂમિતિમાં છે એ આકૃતિ સૌથી પહેલા આવશે અને આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની. અહીં ચતુષ્કોણ ABCD બતાવેલો છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ કેટલા પ્રકારના? એના પણ 2 જ પ્રકાર હશે. કયા? તો કે સામસામેના ખૂણાઓ અને પાસેના ખૂણાઓ. જેમ બાજુઓમાં સામસામેની બાજુઓ અને સામસામેની
અને પાસેની બાજુઓ હતી, એ જ રીતે ખૂણાઓ પણ કેવા મળશે આપણને? સામસામેના તેમજ પાસેના મળશે આપણને. હવે આપેલી જે આકૃતિ છે એમાં પ્રથમ આપણે સામસામેના ખૂણા છે એ બરાબર સમજીએ. તો કે કોઈ પણ એક ખૂણો છે એ આપણે પસંદ કરીએ. હવે આપણે ખૂણો છે એ એ પસંદ કરીએ. આ જે ખૂણો એ છે તો એની સામે કયો ખૂણો આવેલો છે? તો કે એની બરાબર સામે કયો આવેલો છે? સી આવેલો. એ જ રીતે જો ખૂણો બી પસંદ કરીએ તો એની સામે કયો ખૂણો આવેલો છે? ખૂણો ડી. એટલે કે અહીં પણ ખૂણાઓ, સામસામેના ખૂણાઓની જોડ કેટલી મળશે? તો કે 2 જોડ મળશે. જેમ બાજુમાં 2 જોડ મળી હતી એ જ રીતે ખૂણાઓની જોડ પણ કેટલી મળે? તો કે 2 જોડ મળે છે. હવે સામસામેની બાજુઓ સરખી હોય તો એ જ રીતે સામસામેના ખૂણાઓ માટે શું હશે? તો કે સામસામેના ખૂણાઓ છે, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણાઓ છે એના માપ છે એ પણ સમાન હોય છે. જો આ તમામ ગુણધર્મો છે, ફરીથી પાછું યાદ અપાવું છું, આ ગુણધર્મો છે આપણે દાખલા ગણવામાં ક્યાંક ને ક્યાંક આપણને કામ લાગવાના છે. એટલે કે આ ગુણધર્મો છે એ યાદ રાખવાના જ છે. સામસામેની બાજુઓ કેટલી મળી આપણને? 2 જોડ. કેવી બાજુઓ હોય? તો કે એનું લંબાઈ છે સમાન હોય. એ જ રીતે સામસામેના ખૂણાઓની કેટલી જોડ મળે? તો કે 2 જોડ મળે અને તેમના માપ પણ કેવા હશે? સમાન હશે. હવે આ જે ખૂણાઓ છે સામસામેના, એ જ રીતે હવે પાસેના ખૂણાઓ પણ જોઈ લઈએ આપણે. જો પાસેની બાજુઓ કેટલી મળી હતી? 4 જોડ. તો અહીં ખૂણાઓ પણ કેટલા મળશે? તો કે ખૂણાઓની પણ 4 જોડ મળશે. કઈ રીતે મળે? તો કે આપણે જે આ જે આકૃતિ છે એ આકૃતિમાં જ આપણે જોઈએ. આપણે કોઈ પણ એક ખૂણો પસંદ કરીએ. ખૂણો એ. ખૂણો એની પાસેના ખૂણા ક્યાં ક્યાં? તો કે એક તો આ ખૂણો બી અને બીજો ખૂણો ડી. એટલે કે દરેક ખૂણો છે એની કેટલી જોડ મળશે? તો કે 2 જોડ મળશે. એટલે કે એ અને બી. એ જ રીતે બી ના તો કે સી અને એ. એટલે કે અહીં આપણને 4 જોડ, કુલ 8 ખૂણા. જોડ એટલે 2. એટલે કે ખૂણો એ અને બી છે, એ જ રીતે એ અને ડી છે. જો એ અને બી અહીં બતાવેલું છે. ડી અને એ છે એ પણ અહીં આપણે બતાવેલું છે. તો કે એ જ રીતે બી અને સી અને બી અને એ. એ જ રીતે સી અને ડી, સી અને બી અને એ અને ડી. આ જે છે એ 4 જોડ છે. એ 4 જોડ કેવી છે? તો કે પાસેના ખૂણાઓની છે. હવે આ જે પાસેના ખૂણાઓ છે એનો પણ એક અગત્યનો ગુણધર્મ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક હોય છે. હવે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે કે પૂરક એટલે કે જેના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે કે અહીં કોઈ પણ 2 પાસેના ખૂણાઓ લઈએ. એટલે કે હું ખૂણો સી લઉં તો ખૂણો સી અને ખૂણો બી આનો સરવાળો હંમેશા કેટલો થશે? 180. એ જ રીતે ખૂણો સી અને ખૂણો ડી છે એનો સરવાળો હંમેશા કેટલો થશે? 180. એટલે કે પાસેના ખૂણાઓ છે એ હંમેશા કેવા હશે? તો કે પૂરક અથવા તો તેમનો સરવાળો છે એ 180 અંશ થશે. આ થયું બીજું અંક, ખૂણાઓ. હજુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ત્રીજું અંક છે એ આપણે જોવાનું છે. કયું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો. હવે પ્રથમ તો આકૃતિ, બરાબર. હવે આકૃતિ છે એને બરાબર સમજીએ. પ્રથમ તો વિકર્ણ એટલે શું એ જરા આપણે સમજી લઈએ, બરાબર. અગાઉના ધોરણમાં થોડુંક આપણું જે પૂર્વ જ્ઞાન કાચું રહી ગયું તો અહીં સમજી લઈએ આપણે. એ બી સી ડી છે ચતુષ્કોણ છે. હવે એ અને સી આ બંને તો કે સામસામેના ખૂણાઓ છે. બી અને ડી તો કે સામસામેના ખૂણાઓ છે. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય છે. અહીં હવે કેટલા વિકર્ણ મળે આપેલી આકૃતિમાં? તો કે AC અને BD આ બંને છે શું છે? વિકર્ણ છે. જ્યારે બંને વિકર્ણ છે જે બિંદુમાં એકબીજાને છેદે તેને આપણે નામ આપેલું છે બિંદુ O આપેલું છે. હવે આ જે વિકર્ણો છે એના પણ ગુણધર્મો આપણે જોતા જઈએ. કે જે આપેલી આકૃતિ છે એમાં 2 વિકર્ણ છે.
રેખાખંડ AC અને રેખાખંડ BD. તો કે આ શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે અને બિંદુ O છે એ તેમનું છેદ બિંદુ છે. હવે સામાન્ય રીતે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણ છે એ એની લંબાઈ છે સમાન હોતી નથી. જો સામાન્ય રીતે છે એટલે હોઈ પણ શકે, પરંતુ મોટે ભાગે છે એની લંબાઈ છે એ સમાન હોતી નથી. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. જો ફરીથી પાછો જે દુભાગે છે શબ્દ ફરીથી પાછો આવ્યો છે, એટલે કે શું? આનો મતલબ શું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણ છે એનું છેદ બિંદુ છે એ બંને વિકર્ણનું છે એ મધ્ય બિંદુ છે. જો અહીં જે બિંદુ O છે, અહીં જે બિંદુ O છે એ બિંદુ O એ રેખાખંડ AC ને અને રેખાખંડ BD ને બે સરખા ભાગમાં વહેંચશે. એટલે શું શબ્દ વાપરેલો છે? દુભાગે છે. અહીં આ જ વસ્તુ છે એ આપણે અહીં પણ સમજીએ. તો કે ઉપરની જે આકૃતિ છે એ આકૃતિમાં તો કે ચતુષ્કોણ કયો આપેલો છે? ABCD. એના વિકર્ણ બે, રેખાખંડ AC અને રેખાખંડ BD. એનું છેદ બિંદુ છે એ બંને વિકર્ણ છે એનું મધ્ય બિંદુ છે. બંને વિકર્ણને સરખી રીતે છે એ ભાગે છે. બે વિકર્ણ છે અને સરખી રીતે ભાગે છે એટલે શબ્દ શું વાપરેલો છે? દુભાગે છે, સરખે ભાગે વહેંચે છે. આ થયો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ વિશેની વાત. અત્યાર સુધીનું આ જે છે એ બરાબર સમજાયું હશે. ન સમજાયું હોય તો વિડીયો ફરીથી જોઈ અને અથવા તો વિડીયો પોઝ કરીને આ જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ છે એ તમારી નોંધપોથીમાં ટપકાવજો. ચાલો આગળ વધીએ આપણે. હવે છે આજે સ્વાધ્યાય 3.1 થોડાક દાખલા છે એ પણ આપણે ગણી લઈએ, કેમ કે આપણને કેટલું આવડેલું છે એ દાખલા ગણીશું તો જ ખ્યાલ આવશે. સ્વાધ્યાય 3.3 પ્રશ્ન પહેલો છે. શું આપેલું છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. હવે નીચે વિધાનો આપેલા છે. એ વિધાન છે એ આપણે અત્યાર સુધી જે સમજ્યા છે એના ઉપરથી જે વિધાન છે એની વ્યાખ્યા અથવા તો ગુણધર્મ છે એનો ઉપયોગ કરીને વિધાન પૂરું કરવાનું છે. પ્રથમ આપણને આપેલું છે AD બરાબર શું થશે? AD, આ બાજુ AD છે તેના બરાબર શું થશે? જો તમે અત્યાર સુધી બરાબર સમજ્યા હશે તો AD, આજે ફક્ત આ રીતે AD આપેલું હોય એનો મતલબ એવો થયો કે રેખાખંડ AD ની લંબાઈ છે. આ AB ની લંબાઈ કેના બરાબર થશે? તો કે BC ના બરાબર. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે એની લંબાઈ છે હંમેશા કેવી હશે? સરખી રહે છે અથવા તો સમાન રહે છે. જો ગુણધર્મ મેં તમને ત્યારે જ કીધેલું હતું કે આ ગુણધર્મનો આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ છે એ આપણે કરવાનો છે. હવે બીજું વિધાન જોઈએ, બીજી ખાલી જગ્યા જોઈએ. ખૂણો DCB. હવે જો તમને ખ્યાલ જ છે કે ખૂણો છે એ 3 થી લખવાનો છે, 3 બિંદુઓથી લખવાનો છે. એટલે કે આ ખૂણો છે કયો થશે? તો કે C. DCB એટલે કે ખૂણો C થશે. ફક્ત એક અક્ષરમાં બતાવો તો ખૂણો C છે. આ કેના બરાબર થશે? કેના બરાબર થશે? શું આવશે જવાબ? તો કે DC બરાબર DAB. જો આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે ખૂણો C છે. આજે DCB ખરેખર શું આપેલું છે? ખૂણો C એ કેને સમાન છે? ખૂણા A ને સમાન છે. એટલે કે DAB અથવા તો તમે જો BAD જવાબ લખેલો હશે તો પણ એ સાચો જ ગણાય. શા માટે? તો કે DAB અને BAD એ બંને ખૂણો એક જ બતાવે છે. કયો ખૂણો? ખૂણો A બતાવે છે. પછીનો જોઈએ ત્રીજી ખાલી જગ્યા આપણે OC બરાબર ખાલી જગ્યા. રેખાખંડ OC બરાબર ખાલી જગ્યા. OC બરાબર શું થશે? તો કે આપણે થોડી વાર પહેલા જોયું કે ભાઈ વિકર્ણો જ્યાં છેદે છે એ છેદ બિંદુ છે એ વિકર્ણને બે સરખા ભાગે વહેંચે છે. એટલે કે OC, આ જે OC છે કેના બરાબર થશે?
AO અથવા તો OA રેખાખંડના માપ બરાબર થશે. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો છે એ પરસ્પર છે, એ દુભાગે છે. હવે દુભાગે છે શબ્દ છે એ બરાબર ક્લિયર થઈ ગયો હશે. બે સરખા ભાગમાં વહેંચે છે એટલે દુભાગે છે. પછીનું છે ચોથું, માપ ખૂણો DCB. જો અહીં આકૃતિમાં બરાબર જોતા જઈએ આપણે કે જેટલી સ્પષ્ટતા આકૃતિથી થશે એટલી સ્પષ્ટતા છે એ ફક્ત આપણે લખવાથી નહીં થાય. DCB, આ ખૂણો આપણને DCB ની વાત કરી છે એની, અને ખૂણો CDA, આ બંનેનો સરવાળો શું થશે? તો કે પ્રથમ તો આ બંને ખૂણાઓ કેવા છે? તો કે આ બંને ખૂણાઓ પાસ પાસેના ખૂણાઓ છે, અને પાસ પાસેના ખૂણાઓનો સરવાળો શું થાય? તો કે પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એટલે કે માપ ખૂણો DCB વત્તા માપ ખૂણો CDA બરાબર 180. શા માટે? તો કે આ જે પાસ પાસેના ખૂણાઓ છે એ હંમેશા કેવા હોય? પૂરક ખૂણાઓ હોય, એટલે કે તેમનો સરવાળો હંમેશા 180 અંશ થશે. આ થયો પ્રશ્ન પહેલો. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ. પ્રશ્ન બીજામાં જુદા જુદા કુલ 5 દાખલાઓ આપેલા છે. એમાં દરેકમાં આકૃતિઓ આપેલી છે, અને આકૃતિમાં આપણે x, y અને z આ ખૂણા છે એના મૂલ્ય શોધવાના છે. પ્રથમ પહેલું જોઈએ. પ્રથમ આકૃતિ જો બરાબર ધ્યાનથી જોયું હોય તો આપણે આ જે આકૃતિ છે એને થોડી ઝૂમ કરી દઈએ. તો કે જો ખૂણો A છે Z છે, B નું માપ આપણને 100 અંશ આપેલું છે, C x છે અને D છે y છે. આપણે x, y અને z શોધવાના છે. આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને ફટાફટ કઈ રીતે શોધીએ જોઈએ, પણ એના માટે ગુણધર્મો છે એ યાદ રાખવા જરૂરી છે. હવે માપ ખૂણો B વત્તા C બરાબર 180 અંશ. શા માટે? તો કે પાસ પાસેના ખૂણાઓ હંમેશા કેવા હશે? તો કે પૂરક હોય. કેના માટે? ફક્ત અને ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. એટલે કે ખૂણો B અને C એનો સરવાળો 180 અંશ થાય. હવે ખૂણો B તો 100 અંશ આપેલો છે, અને C શું છે? x. એટલે કે 100 અંશ વત્તા x બરાબર 180. એટલે x બરાબર 180 અંશ ઓછા 100 અંશ. 180 માંથી 100 જશે તો x બરાબર શું મળ્યું? 80. આપણે જે જવાબ મળેલો છે એ જવાબ પણ આપણે અહીં આકૃતિમાં છે નોંધી દઈએ. અહીં 80 અંશ છે, x મળી ગયો. હવે y અને z શોધવાના છે. કઈ રીતે શોધીશું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે એનું માપ હંમેશા કેવું હોય છે? સરખું હોય છે. હવે આપણી પાસે બે ખૂણાઓ છે સમાંતર બાજુ ચતુષ્કોણના, એક તો 100 અંશ, બીજું 80 અંશ. તો આ જે આની સામેનો ખૂણો, x ની સામેનો ખૂણો કયો? તો કે z. કેટલા થશે? 80 અંશ. અને b ની સામેનો y એ કેટલા થશે? એ 100 અંશ. એટલે કે x બરાબર z 80 અંશ થશે, અને y બરાબર b એટલે કે એ 100 અંશ થશે. એટલે કે x, y અને z આ ત્રણેયના માપ છે આપણે ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધી લીધા. હવે આગળ વધીએ, આપણે બીજો દાખલો જોઈએ. અહીં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, પરંતુ z છે બહિષ્કોણ આપેલો છે. જોઈએ કઈ રીતે ઉકેલીએ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પાસ પાસેના ખૂણાઓ કેવા હોય? હંમેશા પૂરક હોય. એટલે કે 50 અંશ અને y અથવા તો x એ બંને કેવા હશે? તો એનો સરવાળો 180 થશે. એટલે કે x વત્તા 50 અંશ બરાબર 180 અંશ. એટલે કે x બરાબર 180 અંશ ઓછા 50 અંશ. 180 માંથી 50 થશે તો આપણને મળશે 130 અંશ. x ની કિંમત આપણને મળી ગઈ. x આપણને આ x છે, ખૂણો x આપણને મળી ગયો છે. હવે આગળ વધીએ આપણે. x 130 અંશ હશે તો y પણ શું હશે? તો કે y પણ 130 હશે. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય. એટલે કે x બરાબર y, પરંતુ y બરાબર તો 130 છે. એટલે x બરાબર y બરાબર 130 અંશ. અહીં y નહીં પરંતુ z આવશે. શા માટે આવશે
એ પણ જોઈએ આપણે. તો કે આ જે 130 અંશ છે અને આ છે કેટલો મળશે? તો કે આ 50, આ 130, આ ખૂણો કેટલાનો મળશે? 50નો મળશે. આ ખૂણો મળશે આપણને 50નો, એટલે કે Z છે એ કેવો મળશે? 100 અંશ મળશે. એટલે કે આપણે ત્રણ ખૂણા છે એના માપ છે આપણે શોધી લીધા છે. શા માટે? હવે x અને z છે એ છેદિકાની એક તરફના અંતઃકોણ છે. હવે જો અંતઃકોણ છે, યુગ્મકોણ છે અને અનુકોણ છે, એને યાદ રાખવાની છે એક સરળ મજાની ટ્રીક છે, બરાબર છે. c, x અને z આ ત્રણ મૂળાક્ષરો અને હજુ એક મૂળાક્ષર f છે. આ ચાર યાદ રાખશો એટલે એ હંમેશા યાદ રહેશે. હવે આ જે છે y અને z, આ જે છેદિકાની એક તરફના x અને z છેદિકાની એક તરફના અંતઃકોણ છે. એટલે કે z જે હશે એ જ શું હશે? x હશે. એટલે કે જો x કેટલો મળ્યો આપણને? 130 અંશ, તો z પણ શું થશે? 130 અંશ. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજાના ત્રીજામાં. અહીં આકૃતિ છે એ પણ બરાબર છે, આપણે ધ્યાનથી પ્રથમ આપણે જોઈ લઈએ. શું આપેલું છે? x છે અહીં વચ્ચે આપેલો છે, y અહીં આપેલો છે, z અહીં એક ખૂણો 30 અંશનો આપેલો છે અને બીજું છે એક કાટખૂણો આપેલો છે. તો કે આ જેટલી વિગતો છે એની ઉપરથી આપણે x, y અને z છે શોધવાનું છે. તો કે પ્રથમ તો ખૂણો x બરાબર 90 અંશ. શા માટે? તો કે અભિકોણ છે. જ્યાં પણ x બનશે, ચોકડી જ્યાં બનશે, બરાબર છે, ત્યાં સામસામેના ખૂણાઓ છે એ હંમેશા સરખા હશે. એટલે કે x બરાબર 90 સીધું આપણે આકૃતિ ઉપરથી મળી ગયું. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો છે. કોઈ પણ ત્રિકોણ હશે તેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. એટલે કે અહીં જે આપણે x, y અને 30 અંશ વાળો ત્રિકોણ છે એમાં આપણી પાસે બે ખૂણાઓ છે, એક 30 અંશનો, બીજો કેટલો? 90 અંશનો. એટલે કે આપણે ત્રીજો જે ખૂણો છે એ આપણે શોધી શકીશું. એટલે કે y વત્તા x વત્તા 30 અંશ બરાબર 180 અંશ. y આપણે શોધવાનો છે, x 90 અંશ છે, 30 અંશ એક ખૂણો આપેલો છે, એટલે કે y વત્તા 120 અંશ બરાબર 180 અંશ. એટલે કે y બરાબર શું મળે? 180 અંશ ઓછા 120 અંશ. 18 માંથી 12 જશે તો 60, એટલે કે 60, y બરાબર 60 અંશ. હવે z શોધવાનો છે. તો કે y અને z છે એ છેદિકાની સામસામેના ખૂણાઓ છે. છેદિકાની સામસામેના ખૂણાઓ છે એ હંમેશા કેવા હશે? સરખા હશે. એટલે કે z છે એનું માપ કેના બરાબર હશે? ખૂણા y ના બરાબર. એટલે કે y બરાબર z બરાબર 60 અંશ. જો ફક્ત આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અને આ જે દાખલાઓ છે ઉકેલીએ છીએ. પછી આગળ વધીએ આપણે પ્રશ્ન બીજાના ચોથા. આકૃતિમાં તો કે એક 80 અંશનો ખૂણો આપેલો છે. જો આવો એક દાખલો છે અગાઉ આપણે કરેલો છે એ પ્રમાણે 80 છે, આ જે 80 અંશ હશે, બરાબર છે, તો સામેનો y પણ કેટલો હશે? 80 અંશ. અને x કેટલો હશે? તો કે 180 માંથી બાદ કરીશું તે હશે. એકદમ સરળ દાખલો છે. z બરાબર 80. શા માટે? તો કે અનુકોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પાસેના ખૂણાઓ છે એના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 180. એટલે કે x વત્તા 80 અંશ બરાબર 180 અંશ. સાદુરૂપ આપીશું તો x બરાબર શું મળે આપણને? 100 અંશ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના સામસામેના ખૂણાઓ છે એ કેવા હશે? સરખાઓ. હવે એક 80 અંશનો ખૂણો આપેલો છે આપણને, એની સામેનો ખૂણો y, એટલે કે y બરાબર શું થશે? 80 અંશ. હવે x, y અને z ત્રણ આપણે શોધી લીધા. જો x કેટલો મળ્યો આપણને? 100 અંશ, y 80 અંશ અને z છે એ પણ 80 અંશ. આ થયો ચોથો. હવે આજે પ્રશ્ન બીજાનો છેલ્લો દાખલો, પાંચમો દાખલો જોઈએ આપણે. જો અહીં આપણને અલગ અલગ રીતે ખૂણાઓ આપેલા છે, x, y, z. આ દાખલો છે એ અગત્યનો છે. આ રીતના દાખલાઓ છે, આ રીતના દાખલાઓને આપણે સ્ટાર કરી દેશું. શા માટે? તો કે આ રીતનો દાખલામાં ગણતરી છે થોડી
વધારે આવે છે. સમજીએ આ દાખલાને આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના સામસામેના ખૂણાઓ કેવા હોય? તો કે સરખા હોય. આપણને એક ખૂણો આપેલો છે 112 અંશ, એની સામેનો ખૂણો y, એટલે કે ખૂણો y શું થશે? 112 અંશ. હવે શું થશે? તો કે ભાઈ y છે 112 અંશ છે, બીજો એક ખૂણો આપેલો છે 40 અંશ અને 1 અંશ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 180 અંશ થાય. એટલે કે x વત્તા y વત્તા 40 અંશ બરાબર 180 અંશ. x ની કિંમત આપણે શોધવાની છે. y 112 અંશ આપણે શોધેલા છે બરાબર 180. 112 વત્તા 40 એટલે 152. 152 ને 180 માંથી બાદ કરીશું એટલે કે x બરાબર 180 ઓછા 152, એટલે કે x બરાબર શું મળશે આપણને? 28 અંશ. હવે x 28 અંશ મળ્યો છે. હવે જો આ આકૃતિ તમે બરાબર ધ્યાનથી જોશો ને તો અહીં z બને છે, અંગ્રેજીનો z બને છે. જ્યાં જ્યાં પણ z બનતા હોય, આ સીધો z છે એ રીતે ઊંધો z પણ બની શકશે, બરાબર છે. તો એ જે છે ને સામસામેના ખૂણાઓ હંમેશા સરખા હશે. એને શું કહેવાય છે? છેદિકાની સામસામેના ખૂણાઓ છે. એ હંમેશા કેવા હોય? સરખા હોય. x કેટલો મળ્યો આપણને? 28. તો z પણ કેટલો મળશે આપણને? 28. એટલે કે x બરાબર z બરાબર 28. આ થયો સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન બીજાનો 5મો અને છેલ્લો. વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય છે, એટલે કે અહીં છે એ આપણે વિરામ લઈશું અને હવે પછી જે છે એના વિડીયોમાં આપણે આ જ સ્વાધ્યાય 3.3 ના બીજા જે દાખલાઓ છે ગણીશું. ત્યાં સુધી તમે જો હજુ સુધી મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવજો, જેને કારણે તમને નોટિફિકેશન છે સૌથી પહેલા છે તમને મળી જાય. અને ગણતરી ચાલુ રાખજો. નવો વિડીયો જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.